વિસાવદર વિધાનસભા બેઠકની પેટા ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે। આ બેઠક પર 75,906 વોટ સાથે આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાની ભવ્ય જીત થઈ છે, જ્યારે ભાજપને 58,325 વોટ મળ્યા છે, જ્યારે કોંગ્રેસના માત્ર 5,491 મત મળ્યા છે। ત્યારે આ બેઠક પર ગોપાલ ઇટાલિયાની 17,581 મતે જીત થઈ છે। ચર્ચિત સીટ એવી વિસાવદરની ચૂંટણીને લઈને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। અહીં આ બેઠક પર આપના ઉમેદવાર ગોપાલ ઇટાલિયાની જીત થઈ છે। ગોપાલ ઇટાલિયાની 17,581 મતોથી લીડથી જીત થઈ છે। ભાજપ આ વર્ષે પર કારમી હારનો સામનો કરવો પડ્યો છે, જ્યારે કોંગ્રેસે તો બધેથી સાફ થઈ રહી છે। અહીં કોંગ્રેસને માત્ર 5,491 જ મત મળ્યા છે। આ બેઠક ખૂબ જ મહત્વપૂર્ણ હતી, કારણ કે આમ આદમી પાર્ટીના ભૂપત ભાયાણીએ ધારાસભ્ય પદેથી રાજીનામું આપ્યું। આ બાદ બેઠક ખાલી પડી હતી, ત્યારે હવે આ જ બેઠક પર આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયા જીતી ચૂક્યા છે।